જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ આનંદમાં ને? આનંદ દયા પરમાત્માની. બાપુ હા બોલો બોલો. આ ગુરુ શિષ્યને પગ ધોળાવે હા અને પાણી પાય, હા. એ સાચું હશે કે ખોટું? ગુરુ પગ ધોવરાવીને પાણી પીવરાવે છે એ સાચું છે કે ખોટું છે? હા બરાબર, તો ધ્યાનથી સાંભળજો. ભાઈ. ગુરુ બધા જે પગ ધોઈને પાણી પીવરાવે છે એ સાચું છે કે ખોટું? બરાબર. તેના માટે પહેલાં આપણે એક જીવા અને તત્વા બે ભાઈઓ થઈ ગયા જે નર્મદાને કિનારે રહેતા, અને એની એવી એક ટેક હતી, એને એક એવો નિયમ રાખ્યો હતો કે જે કોઈ સાધુ સંત આવે અને એના પગ ધોય પછી એ પાણી એક વડનું દાંતણ હતું સૂકું, એ દાંતણ ધરતીમાં ત્યાં ખોડી રાખતા અને એનું પગ ધોઈને પાણી દાંતણમાં નાખતા. અને એને એવો નિયમ લીધો હતો, ટેક રાખી હતી કે જે સાધુ સંતના ચરણ ધોઈને પાણી નાખીએ અને સૂકા દાંતણમાં અંકુર ફૂટે, બરાબર, તો એને અમારે ગુરુ કરવા, આવો એનો નિયમ હતો. બરાબર. અને પછી તો એ જે કબીરવડ છે, બરાબર, જે એ કબીરવડનું એક એ નામનું એક અતિ પ્રખ્યાત સ્થળ ગુજરાતમાં જ આવેલું છે. બરાબર. હવે ત્યાં જવા માટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઈને જનોર જતા રસ્તા પર જ આવેલા એક કબીરમઢી નામના સ્થળે, ત્યાંથી એ સ્થળ પરથી હોડીમાં બેસીને પછી આપણે એ ભરૂચ નજીક જ નર્મદા કિનારે આવેલી કબીરવડ, તેની વિશાળ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. બરાબર. કારણ કે એ ત્યાં આવેલા એ જે કબીરમઢી છે ને, ત્યાંથી હોડીમાં બેસીને જવું પડે. શું કામે? એટલા માટે કે આ જે છે કબીરવડ, બરાબર, એ નર્મદા નદીની વચમાં આવેલ છે, એક બેટ પર આવેલું છે. એ ધાર્મિક સ્થળ છે. આ સ્થળે જે સંત કબીરનું મંદિર પણ આવેલું છે. બરાબર. અહીં વિશાળ એક વડ આવેલો છે જે સંત કબીર દ્વારા નંખાયેલી દાંતણની આ ચીરીમાંથી ઉગ્યો હોવાની એક લોકવાયકા છે. બરાબર. તો હવે એમાં ફરતા ફરતા ત્યાં સંત કબીર આવે છે અને પછી એના ચરણ ધોઈ અને વડલાના એ સૂકા દાંતણમાં પાણી રેડે છે અને બધા સૂઈ જાય છે. અને સવાર પડે તો આ બે ભાઈઓ તુરંત ત્યાં જોવા દે છે, અંકુર ફૂટી ગયા હોય છે. બરાબર. એટલે તરત એ સંત કબીરજીના પગ પકડી લે છે અને કહે છે કે તમે મારા ગુરુ બનો. બરાબર. ત્યારે એ સંત કબીર આ જીવાતત્વના ગુરુ બને છે. જીવાતત્વ બે ભાઈ હોય છે. બરાબર. આવી લોકવાયકા છે. અને જે કાંઈ હોય હકીકત હોય કે લોકવાયકા હોય, આપણે ત્યારે કાંઈ હતા નહીં. બરાબર. પછી ત્યાં એને ઉપદેશ આપે છે જીવાતત્વને, બરાબર, બે ભાઈઓને. અને ત્યાં જે એ સૂકું દાંતણ હતું લોકવાયકા મુજબ એ અત્યારે એક વિશાળ વડ છે. બરાબર. તો હવે અહીં ચલો ઠીક છે, આગળના સંતો તો જે કાંઈ કરતા હોય તે બરાબર, એ તો એને જ ખબર હોય, પણ અત્યારના યુગમાં આવું આ સંભવ નથી. બરાબર. તો હવે અહીં આપણે જોવાનો એ થાય છે કે જીવા અને તત્વા જે છે એને સંત કબીરજીના આ પગ ધોયા, બરાબર, અને પાણી નાખ્યું ને એમાં અંકુર ફૂટ્યા. તો હવે અહીં સંત કબીર કોણ છે આપણે એ જોવું પડશે. બરાબર. પહેલાં તો કબીર પંથના મત મુજબ એક વાણી આવે છે કે કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રરારામ સબગઢ રમ રહાતા કા નામ કબીર. બરાબર. આનો અર્થ છે કે કક્કા કેવલ નામ હે, નામ એટલે 52 અક્ષરી નામ શરીરનું, બબ્બા બીજ શરીર, આ બને આ બીજમાંથી બનેલું શરીર માયનું. બરાબર. ર રામ સબગઢ રમ રહાતા કા નામ કબીર, એટલે કે જે રામ છે આત્મ રામ, સબઘટ મતલબ બધા કીડીથી કુંજર સુધી બધા ઘટની અંદર જે રમી રહ્યો છે, તા કા નામ કબીર, મતલબ એ આત્મા કબીર છે. બરાબર. પણ અહીં આ જે રસવાય છે ને એને બધા છોડી દે છે કે ભાઈ કક્કા કેવલ નામ તો અહીં ક આવ્યો, બબ્બા બીજ શરીર તો બ આવ્યો. બરાબર. ર રામ સબગઢ રમ રહ તા કા નામ કબીર તો ર આવ્યો. બરાબર. તો અહીં રસવાઈ કાઢી નાખવામાં આવેલી. તો આ 3 અક્ષર જો ગણીએ તો ક, બ અને ર એટલે કબર થાય છે. પણ અસલમાં રસવાઈ જે છે એને
એની વ્યાખ્યા કોઈ નથી કરતું. બસ આ પરંપરાથી આ જ હાલી આવે છે. કક્કા કેવલ બ્રહ્મ બબ્બા બીજ શરીર રામ સબગટ રમ રહા ત્યાં કા નામ કબીર. બરાબર. ચલો એ કબીર પંથના મત પ્રમાણે જે કાંઈ બોલતા હોય ત્યાં આપણે કોઈની સાથે કાંઈ વાંધો છે નહીં. બરાબર. પણ અહીં કક્કા કેવલ નામ હે, સમજો 52 અક્ષરી નામ. એને મન સમજવું હોય તો તમે સમજી શકો છો, કારણ કે 52 અક્ષર તો એક મન જ પ્રગટ કરી દીધું છે. એમ સરવાળે તો સુરતામાંથી એની શક્તિ આવે ને આત્મામાંથી શક્તિ આવે ને પછી 52 અક્ષર પ્રગટ થાય છે. બોલે બોલે આવે સબગટ બોલે બોલે 52 થી 12. બરાબર. તો હવે કક્કા કેવલ નામ સમજો 52 અક્ષરી, બબ્બા બીજ શરીર સમજો. બરાબર. પછી બની ઉપર રસવાય છે ભગત, તમે જોઈ લેજો. રસવાય જોડો ને ત્યારે જ કબીર થાય, નકર કબર થાય. તો કબર તો દેહની થાય. તો અહીં સંત કબીર તો એક આત્મા તરફ ઇશારો કર્યો છે. તો એ આત્માની થોડી કોઈ દી કબર થાય, કબર તો દેહની થાય. એટલા માટે અહીં કક્કા કેવલ નામ એ સમજો 52 અક્ષર સમજી લ્યો. બરાબર. અને બબ્બા બીજ શરીર, આ બીજને આ બને તમે શરીર સમજો. એની અંદર નામ જે છે 52 અક્ષરી એને તમે મન પણ સમજી શકો છો, કારણ કે શરીરની આ બીજરૂપી શરીરની ઉપર કોણ છે? મન. બરાબર. પછી બની ઉપર જો રસવાય છે, કબીર રસવાય. રસવાય છે ને, રસવાયનો અર્થ શું છે? ક બ પ્લસ ઈ, કબી. બરાબર. ઈ એટલે ઈ એ જ ઈશ્વર છે. ઈશ્વરને જ અહીં હરિ પણ કહેવાય છે, આત્મા પણ કહેવામાં આવ્યો છે. બરાબર. એ ઈશ્વર રૂપી આત્માની અંદર રર રામ સબ ઘટ રમ રહા તાં કા નામ કબીર. મતલબ અહીં ઈશ્વર રૂપી આત્માની અંદર પણ રમણ કરતા જે રામ છે, પરમાત્મ રામ, એ આત્માની અંદર રમી રહ્યા છે. આત્માની અંદર જ છે. બરાબર. તો અહીં તમે કને 52 અક્ષર સમજો, મન સમજો, બને શરીર સમજો. બરાબર. પછી બથી પહેલાં શરીર પકડો વચ્ચે, પહેલાં. બરાબર. વચ્ચે બને શરીર પકડો, શરીરની ઉપર મન પકડો. બરાબર. પછી મનની ઉપર ઈ રૂપી તમે ઈશ્વર સમજી લ્યો, આત્મા સમજી લ્યો. આત્માની અંદર પરમાત્મા છે. કહે છે ને કે ભાઈ આત્મ ચિહ્ને પરમાત્મ ચિહ્ને સોઈ, ये भेद काया से बहार बूझे विरला कोई. मतलब आत्म ચિહ્ને, જેને પહેલાં આત્માને જાણ્યો એ પરમાત્મને જાણી શકે છે. બરાબર. બૂઝે વિરલા કોઈ, આમાં કોઈ વીર પુરુષ જ બૂઝે એટલે જાણી શકે, ખોલી શકે, સમજી શકે. બરાબર. હવે એક નજર આપણે માતા નર્મદા ઉપર નાખીએ. એનો અર્થ શું છે? બરાબર. તો જે નર્મદા છે ને એનો સંસ્કૃતમાં જે અર્થ થાય છે એ આનંદ આપનાર થાય છે. બરાબર. નર્મદાનો મૂળ અર્થ સંસ્કૃતમાં આનંદ આપનાર થાય. હવે નર્મદા શબ્દનો જો આપણે સંધિ વિક્ષેપ કરીએ. બરાબર. તો નર્મ મતલબ સુખ અને આનંદ, અને પ્લસ દા, નર્મ પ્લસ દા. દા એટલે કે દેનારી, દાયની. બરાબર. હવે જે આ નર્મદા મૈયા છે, બરાબર, એ મધ્યપ્રદેશ જે છે ને, આ મધ્યપ્રદેશના અમરકંટક નામના પહાડમાંથી આ નીકળી છે. બરાબર. અને ગુજરાતમાં થઈ ભરૂચ પાસે અરબી સમુદ્રને મળતી આ એક પવિત્ર ગણાતી નદી છે. બરાબર. જેનું એક નામ રેવા પણ છે. બરાબર. હવે અહીં મધ્યપ્રદેશ મતલબ મધ્ય એટલે વચોવચ સમજો એક પ્રદેશ. તો આપણા મસ્તકના મધ્ય ભાગમાં વચોવચ આત્માનું સ્થાન છે. અને અમરકંટક એ પહાડનું નામ છે. બરાબર. તો અમર અહીં એ આત્મા અમર જ છે. એ પહાડ મતલબ એ પહાડની ટોચમાંથી નીકળી, એટલે એ જ અહીં તમે સુરતા પણ સમજી શકો છો. બરાબર. પવિત્ર ગણાતી નદી છે. તો પવિત્ર નદી એ સુરતા જ્યારે પવિત્ર બને ત્યારે અમરકંટક જે દેહરૂપી પહાડની ટોચમાંથી 10મા દ્વારમાંથી પ્રગટ થઈ અમર એ આત્મા છે. બરાબર. એમાંથી જ નીકળી છે. અને એ પછી જે અરબી સમુદ્ર છે એને મળે છે હોતે. બરાબર. એટલે અહીં અરબી સમુદ્રને પણ તમારે આત્મા સમજવો હોય તો સમજી શકો છો. બરાબર. જે સુરતારૂપી નદી, રેવારૂપી નદી ત્યાં મળી જાય છે. આ રેવા નર્મદા આ બંને નારીવાચક શબ્દ છે, અને સુરતા પણ નારીવાચક શબ્દ છે. બરાબર. અને સમુદ્ર એ નરવાચક શબ્દ છે.
આત્મા પરમાત્મા જે તમારે સમજવું તો બરાબર. હવે નર પ્લસ મદા. નર એક એ પુરુષવાચક શબ્દ છે અને આત્મા પરમાત્મા એક જ નર છે, બાકી બધી નારીઓ. બરાબર. હવે મદા જે શબ્દ છે, બરાબર, મદનો અર્થ અહંકાર થાય. મદ પ્લસ આ મદાંધ, જે અહંકારમાં આંધળો હોય છે, જે જીવ, એ કોઈ દિવસ આત્મ પરમાત્મ શબ્દને જાણી શકતા નથી. બરાબર. અને નર્મદાના ચારે ચાર અક્ષરોને આપણે સાથે લઈએ તો આનંદ આપનારી એક શક્તિ જ છે ટૂંકમાં. બરાબર. તો જેને મદ ચડી જાવો, ગર્વ થઈ જાવો, મદમાં આવી જવું, અભિમાનમાં આવી જવું, કામોન્મંત થઈ જવું, આ બધું અહંકાર છે. આ મદ તૂટવો પડે. મદ તૂટે તો આપણે નરરૂપી આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપ બની શકીએ. બરાબર. હવે આવીએ આપણે જીવા અને તત્વ બે ભાઈઓ ઉપર. પહેલાં પણ આપણે દાંતણને જોઈએ. દાંતણ શું છે? જે સૂકું દાંતણ છે, બરાબર, એને તમે અહીં જે દાંતણ છે સૂકું, એને તમારે અહીં અજ્ઞાનતા સમજવી હોય તો સમજી શકો છો. અને એની અંદર જે પાણી રેડવામાં આવ્યું પગ ધોઈને, એને જ્ઞાનરૂપી પ્રકાશ સમજી લ્યો. જ્ઞાનનું પાણી રેડ્યું, એમાં અંકુર ફૂટ્યું એટલે તમે સમજી શકો છો કે આત્મજ્ઞાન પ્રગટ થયું. સમજી લ્યો. બરાબર. જેમ તમારે સમજવું હોય તે રીતે તમે સમજી શકો છો. બરાબર. એવી જ રીતના અહીં આપણું જે શરીર છે એને એક સૂકું દાંતણ સમજી લ્યો. કારણ કે શરીર તો સૂકું દાંતણ જ છે, એ તો એક દિવસ નાશ થઈ જવાનો છે. બરાબર. હવે આ શરીરની અંદર સૂકા દાંતણમાં, મતલબ જે જીવ અજ્ઞાનમાં છે, સૂકા દાંતણ રૂપી દેહની અંદર અજ્ઞાનમાં જે જીવ ફસાઈ ગયો છે એ જીવા છે. અને તત્વ એ જ ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ 5 તત્વથી બનેલું આ સૂકું દાંતણ રૂપી આપણો દેહ છે. તો આ 5 તત્વનો દેહ, આ તત્વ અને જીવા એ બે ભાઈઓ છે. કારણ કે જીવ આ શરીર સાથે બંધાઈ ગયો એટલે બે ભાઈઓ થઈ ગયા છે. બરાબર. જીવ કહો કે સુરતા કહો, તમારે જે કહેવું હોય. હવે આની અંદર જ્યારે સંત આવ્યા અને એને ગુરુ બનાવ્યા અને એ ગુરુના ચરણ ધોઈને જે પાણી નાખવામાં આવ્યું આ દેહની અંદર, બરાબર છે. કયા દેહની અંદર? આ 5 તત્વના દેહની અંદર, જીવાની અંદર. જીવ પ્લસ જીવ આ, એટલે જીવાનો અર્થ થાય જીવ પ્લસ આ, જીવાત્મા. જીવ એટલે જીવ ને આ એટલે આત્મા. આત્માનો જીવ એ ઈશ્વર અંશ જીવ અવિનાશી છે, એ સુરતાઈ કહી શકાય એમ. એ આ જીવ દેહ ભાવમાં ફસાઈ ગયો. બરાબર. એટલે આત્માથી એ અલગ થઈ ગયો. પછી જે જ્ઞાનરૂપી પાણી નાખવામાં આવ્યું ગુરુના ચરણનું, આને ગુરુ ચરણામૃત કહેવામાં આવે છે. બરાબર. તો ગુરુના ચરણામૃતનું પાણી જ્યારે આ જીવા તત્વ ઉપર પડ્યું એટલે આ જીવ છે એ તત્વ બે ભાઈઓથી અલગ થઈ ગયું. આ બે ભાઈઓ અલગ અલગ થઈ ગયા. તત્વ અહીં સમજવા માટે 5 તત્વનું પૂતળું સમજો, જીવા એની અંદર ફસાયેલો જીવ સમજો. એ જીવની અંદર જ્યારે જ્ઞાનરૂપી ચરણામૃત નાખવામાં આવ્યું ત્યારે એમાં અંકુર ફૂટ્યું. શેનું અંકુર ફૂટ્યું? ભક્તિનું બીજ ફૂટ્યું, ભક્તિનું અંકુર ફૂટ્યું, ભજનનું અંકુર ફૂટ્યું, આત્મજ્ઞાનનું અંકુર ફૂટ્યું, શબ્દ જ્ઞાનનું અંકુર ફૂટ્યું. કયા ગુરુ? શબ્દ ગુરુ. એ શબ્દ ગુરુના જ્ઞાનનું પાણી નાખવામાં આવ્યું.
બહુ ડીપમાં છે, જરા ઊંડાણમાં જજો, 2 વાર ઓડિયો સાંભળશો ને તો જ સમજાશે. બરાબર. પછી જે પાણી નાખવામાં આવ્યું અને એમાંથી અંકુર ફૂટ્યું, એવી જ રીતે જે શબ્દગુરુ છે, સાચા દેહધારી ગુરુ મળે અને શબ્દનો દાવ શીખવાડે. અહીં હું સોહમ શબ્દ કહું છું. સંત કબીરજી પણ એક વાણીમાં કહે છે કે હમ હે શબ્દ શબ્દ હમ માહી, હમસે ભિન્ન ઓર કછું નહીં, કે હું એક શબ્દ છું, શબ્દ મારી અંદર છે, ભિન્ન એટલે મારાથી અલગ કાંઈ છે નહીં. કહે કબીર હમ શબ્દ સ્નેહી. સંત કબીરજી કહે છે સ્વયં કે હું એક શબ્દનો સ્નેહી છું, મતલબ શબ્દને પ્રેમ કરું છું. એટલે સંત કબીરની સુરતા પણ આત્માની સુરતા એક શબ્દ સ્વરૂપી. અહીં સોહમ શબ્દ બાજે બ્રહ્માંડા અથવા તો ઓહમ શબ્દ બાજે બ્રહ્માંડા. બરાબર. તો આ શબ્દને કે હું પ્રેમ કરું છું, તો એનો કે આનો કહેવાનો અર્થ એવો થાય. એ એટલા માટે જ અહીં શબ્દગુરુના જે ચરણ છે એ જ્ઞાન અને ધ્યાન છે. આ શબ્દગુરુના ચરણ જ્ઞાન અને ધ્યાન દ્વારા આ એના પગ ધોયા. તો શું શબ્દના પગ મેલા હતા કે ધોવા પડે સુરતાને? નહીં. અહીં જ્ઞાન અને ધ્યાન દ્વારા ધોયા એનો અર્થ છે ક્લિયર કર્યા, સાફ કર્યા, અને નહીં શબ્દને સાંભળો. એટલે કહેવામાં આવ્યું છે કે શબ્દગુરુ સુરતા શિષ્ય. બરાબર. તો આ શબ્દ સ્વરૂપી જે ગુરુ છે તે શબ્દનું રસપાન કર્યું. એ શબ્દનું રસપાન કર્યું ચરણ પ્લસ અમૃત. ધ્યાન અને જ્ઞાનના 2 ચરણના એને જ્યારે એ પકડા, પગ ધોયા ધ્યાન જ્ઞાનના, એટલે ધ્યાન અને જ્ઞાન શુદ્ધ થઈ ગયું ટૂંકમાં એમ. પછી એ શબ્દ ગુરુ પ્રગટ થઈ ગયા. પછી એ શબ્દ ગુરુના ચરણ પ્લસ પછી અમૃત. એ શબ્દ જે અમૃત છે, બરાબર, જે અમર છે, એમ એ અમર થઈ શકે. ક્યારે? જ્યારે શબ્દ સ્વરૂપી ગુરુ પ્રગટ થઈ જાય ત્યારે અમર થવાય છે. બરાબર. બાકી પછી આ રીતના શબ્દ સ્વરૂપી ગુરુના ધ્યાન જ્ઞાનના ચરણ ધોઈને, ધોનાર કોણ છે? તો અહીં ધોનાર એ જ જીવ છે, એ જ સુરતા છે. જ્યારે એ ધોયાને સ્વયં શબ્દ પ્રગટ થઈ ગયો એટલે તત્વા નામનો જે ભાઈ છે છૂટી ગયો, અને જીવા નામનો ભાઈ છે એ શિવ સ્વરૂપી આત્મા બની ગયો. બહુ ડીપમાં છો, કારણ કે અંકુર ફૂટી ગયું ને ભક્તિનું. અંકુર ફૂટી ગયું એટલે જે સૂકું દાંતણ હતું એ લીલું થઈ ગયું. બરાબર. મતલબ આ સૂકામાંથી લીલું બની ગયું. મતલબ એનો કહેવાનો છે કે જળમાંથી ચેતન સ્વરૂપ થઈ ગયું એમ ટૂંકમાં. આ ભગત અતિ ગહન બાબત છે. હવે અમૃત કોણ થઈ ગયો? એ જીવા. જીવા તો આમે અમૃત જ છે, પણ જીવન મનના ચક્કર મટી ગયું એમ આત્મ સ્વરૂપ થયો. એટલે આત્મા અમૃત જ છે, એનું મૃત્યુ નથી થતું. બરાબર. તો હવે આ જે એટલું બધું ગહન બાબત છે કે આને સમજવું અને જીવનમાં ઉતારવું, રસ્તે ચાલવું અતિ કઠિન છે ભગત. કારણ કે વાતો તો આપણે બધા કરીએ છીએ, વાતો એ કોઈ વડા થવાનું નથી. બરાબર. તો જે સંત કબીર દ્વારા જેવા તત્વની અંદર જે આ આત્મજ્ઞાનનું બીજ નાખવામાં આવ્યું, ભક્તિ ભજનનું બીજ નાખવામાં આવ્યું, એટલે ત્યાં એ સૂકા દાંતણમાંથી અત્યારે વિશાળ વડ છે તે. બરાબર. તો વિશાળ વડનો અર્થ છે અહીં તમે હવે આપણે વાણીના ભાવ પ્રમાણે ફેરવીએ, સૂકા દાંતણને તમે અહીં બીજ સમજી લ્યો. બરાબર. બીજ સમજી લ્યો. એની અંદર જ્ઞાનનું પાણી નાખ્યું, સમજી લ્યો. બરાબર. શબ્દ જ્ઞાનનું પાણી નાખ્યું. બરાબર. એટલે એમાં અંકુર ફૂટ્યા, વિશાળ વડ થઈ ગયો. તો એવી રીતે જેમ બીજમાં વૃક્ષ ને વૃક્ષમાં બીજ. બરાબર. એવી જ રીતના અહીં તમે આત્મ બીજ સમજવું હોય તો ભલે, પરમાત્મ બીજ સમજવું હોય તો ભલે, સુરતા બીજ સમજવું હોય તો ભલે, જે કાંઈ તમારે સમજવું હોય તો દરેક જગ્યાએ લાગુ પડે. એવી જ રીતના સમજી લ્યો કે તમે પરમાત્મ બીજમાંથી જ અનેક આ બીજો થયા છે કે એકમાંથી અનેક ને અનેકમાં એક થયા ને. નામીમાંથી બહુનામી બન્યો, અનામીમાંથી નામી આવ્યો, નામી એ જ બહુનામી બન્યો. જેવી રીતે આપણે એક વડનું બીજ વાવીએ અને એ બીજનું
અંકુર ફૂટે તો બીજમાં વૃક્ષ છે પણ દેખાતું નથી. રાયના દાણા કરતાં એ બીજ નાનું આવે વડનું. વિશાળ વડ એમાં છુપાયેલો છે. તો અહીં એ બીજને તમે વડના બીજને તમે અહીં આત્મા સમજી લો. આત્મા સમજો અને એની અંદર શબ્દ ગુરુ પરમાત્મ ગુરુનું જ્ઞાન પ્રગટ થયું એટલે બીજના અંકુર ફૂટ્યા અને વિશાળ વડ સ્વરૂપે ફેરવાઈ ગયું. વિશાળ વડને જ તમે અહીં પરમાત્મા સમજી લો. આત્મની અંદર પરમાત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું. જે આત્માનો જીવ સુરતા તત્વરૂપી ભાઈ સાથે બંધાયેલો હતો એમાંથી અલગ થઈ ગયો. પછી એ શુદ્ધાત્મા બની ગયો. જીવાત્મા આત્મા સ્વરૂપને આવીને શુદ્ધાત્મા બની ગયો. શુદ્ધાત્મા એ પરમાત્મા છે અને જીવાત્મા એને આત્મા કહેવામાં આવે છે. અને એ શુદ્ધાત્મા એ પરમાત્મા એ સર્વવ્યાપક પણ છે અને વિશાળ છે. અને એ પરમાત્માની અંદર અનેક બીજો પણ છે અને બધા આત્મરૂપી બીજની અંદર પણ પરમાત્મા છે. હવે અહીં લોકોએ બાર પકડી ગયા છે કે ભાઈ જ્ઞાન ધ્યાનના એ ચરણો ધોવો તમે સુરતા દ્વારા અને શબ્દ ગુરુને પ્રસન્ન કરો, પ્રગટ કરો અને શબ્દ ગુરુનું અમૃત ચરણામૃત લ્યો તો અમૃત થાવ. બાકી આ દેહધારી ગુરુને આપણે પગ ધોઈએ તો શું અમૃત થઈ જવાના છે? કોઈ દી ન થાય. કારણ કે દેહધારી ગુરુ શું કામે? હું ઘણીવાર કહું છું જો દીખે સો સંતો માયા. સંત કબીર સ્વયં પોતે ગયા કંઈક કહે છે બરાબર. તો દેખાય રૂપ ને રૂપ એ માયા. તો ગુરુનું આખું શરીર દેખાતું નથી ભાઈ, દેખાય જ છે. તો માયા જ થયું ને, કાયા જ માયા થઈ. તો આપણે દેહમાં પણ ક્યાંય ધ્યાન લગાવી તો માયાનું ધ્યાન થયું. ગુરુના દેહની આરતીઓ કરી, પૂજા કરી, એના ચરણ ધોઈને એનું પાણી પી, બરાબર. તો આ સર્વસ્વ માયાની પૂજા છે. જો દીખે સો સંતો માયા, દેખાય રૂપને રૂપે માયા, તો આપણે એની પૂજા કરીએ. દેખાય જ છે ગુરુનું શરીર, તો એ તો માયા જ થઈ ને. કારણ કે એનું 5 તત્વનું પૂતળું નાશવંત છે, એ તો માયામાંથી, બરાબર. તો કહેવાનો મુદ્દો મારો એ છે કે જે કોઈ ગુરુ હોય છે, અમુક બધા ગુરુ ખોટા નથી હોતા, સાચા પણ હોય છે. પણ આ બાહિર જે ગુરુ પોતાના પગ ધોરાવીને પાણી પીવરાવે છે, આરતીઓ પૂજા, આ બધું ઢોંગ પાખંડમાં આવે. ઢોંગ પાખંડ છે. કારણ કે શબ્દ ગુરુ છે, સુરતા શિષ્ય, આ ટોટલ ઢોંગ પાખંડ કહેવાય. કારણ કે એ દેહધારી ગુરુ જે ઢોંગી પાખંડી હોય છે એને અંતકરણથી પૂજાવાની આશા છે કે મારા ચેલિયું ચેલા મારું પગ ધોવે, પાણી પીવે, મારી આરતીઓ કરે, મારી પૂજા કરે, મારા હામિયા કરે. એટલે શું થયું? એને પૂજાવાની ઊંડે ઊંડે આશા છે, એટલા માટે પૂજાવે છે. ન્યાય માતા ગંગા સતી કહે છે કે અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરિનો રંગ. તો જેને અંતકરણથી પૂજાવાની ઈચ્છા, આશા, અપેક્ષા છે એને હરિનો રંગ લાગ્યો જ નથી. એ તો દેહભાવમાં છે, અહંકાર ભાવમાં છે. આ નવટંકી નાટક છે બધું. કારણ કે આ બધું શું થયું? આપણે પગ ધોવા ક્રિયા થઈ, આરતી ઉતારવી ક્રિયા થઈ, પૂજા કરવી ક્રિયા થઈ, બધું ક્રિયાકાંડમાં આવ્યું કે નહીં? તો આ તો ક્રિયામાં ફસાઈ ગયા ને આપણે. દેવગુરુના ચક્કર કાપવામાં બધી ક્રિયા થઈ ગઈ. ક્રિયા રહિત થવાનું છે. હરજી ક્રિયા રહિત કર્મ કમાઓ. સંત કબીરજી પણ કહે છે ને કે ના तीर्थ में ना मूर्त में नामे, जप में नामे, तप में नामे, रहता क्रिया कर्म में नामे, व्रत उपवास में नामे, काबे कैलाश में नामे, योग संन्यास में, मोको कहाँ ढूंढे रे बंदे में तो तेरे पास में, खोजी हो तुरंत मिल जाऊँ एक पल की तलाश में, कहत कबीर सुनो भाई साधु मैं तो हूँ विश्वास में. શું ચોખ્ખું કહી દીધું? ના મેં રહેતા ક્રિયાક્રમ મેં. ક્રિયાક્રમ માતા નથી કે હું ના પાડી દીધી. તો આ પગ ધોઈને પાણી પીવું ક્રિયા થઈ, પૂજા કરવી ક્રિયા થઈ, તિલાન તબકા કરવા ક્રિયા થઈ, અંગૂઠે ચાંદલો કરવો અને કપાળે ચાંદલો કરવો અને આરતી ઉતાર, ટોટલ ક્રિયાકાંડ થયો. તો સંત કબીર તો ના પાડે કે ના મેં રહેતા ક્રિયાક્રમ મેં. સંતના પ્રમાણ સહિત જ વાત કરીશું. સંત મતે જ ચાલીશ, મન મતે હું કદાપી નહીં ચાલું. સંત મતે જ વાત કરીશ, બરાબર. એટલે આ બહાર જે બધું કરીએ છીએ ને આપણે ક્રિયાકાંડ, બધું ઢોંગ પાખંડ છે. આ અસલિયત નથી, સાચું નથી, વાસ્તવિકતા નથી. આ ઢોંગ પાખંડ ફેલાયો છે. ફૂલના હારો પહેરવા ફૂલમાં જીવશે, હે?
મનસા માલણી રે ગોરખ જાગતા નર છે. જાગતો નર છે મનસા માલણી. આ દેહરૂપી બગીચાની જે માલણ છે એ જ સુરતા છે. અને મનસા માલણી કે તું તારી મનસા દેહમાં ફસાઈ ગઈ છે, દેહરૂપી બગીચામાં ફસાઈ ગઈ છે. મનસા માલણી રે ગોરખ જાગતા નર સેવી. જાગતો નર એ આત્મા છે, એ સોહમ શબ્દ છે. એ નરને સેવો. ચોખ્ખું કહી દીધું છે. બરાબર. ગોદડ બાપુની વાણીમાં આવે છે કે અંધી માલણ અંધા પૂજારા નિત્ય ઉઠી વનરા સતાવે જીવકો મારી જીવ લાવે. હે અંધા માલણ અંધી માલણ અંધા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે. દેહરૂપી પથ્થરની ઉપર પુષ્પ જે ચડાવે છે એ ખરેખર અજ્ઞાનતા છે. મંદિરોમાં જે ચડાવે છે એને તો બિચારાવે, એને શ્રદ્ધાનો યોગ છે, એને તો જ્ઞાન નથી. પણ આ જ્ઞાની થઈ થઈને જે ફૂલોના હાર પહેરે છે તો એ મારી દૃષ્ટિએ અજ્ઞાની છે. કારણ કે ફૂલમાં જીવ છે. કોઈ દિવસ એ ફૂલના હારનો પહેરે હત્યા થઈ જાય છે. પાપના પોટલા બાંધી રહ્યા. 10 હાર પહેરે, 20 ફૂલનો એક હાર હોય કે 10 ફૂલનો હાર, કેટલા જીવોની હત્યા થઈ ગઈ. કારણ કે એટલા ફૂલ એને હાર પહેર્યા એટલે ઓલો જે માલણ હોય છે, જે કાયદેસર ધંધો કરનારો હોય છે, એ વધારે ફૂલ તોડીને વધારે હાર બોલે. 10 કઈપા આપણે 50 કઈપા. એટલે આ ફૂલના હાર જ્ઞાની ગુરુ આત્મ પરમાત્મ શબ્દને ઓળખી ગયેલો જે ગુરુ છે કોઈ દિવસ ફૂલનો હાર સ્વીકાર ન કરે. એ પોતાની આરતીઓ ન ઉતરાવે, પૂજાય ન કરાવે, સેવાય ન કરાવે. ચોખ્ખું કહી દે કે હું તારો ગુરુય નથી, દેહય તારો ગુરુ નથી. તારો ગુરુ આ શબ્દ છે. જે શબ્દ મેં તને બતાવ્યો એ શબ્દના ચરણે રે. ત્યાં તારી સુરતા દ્વારા ધ્યાન તું ધર. બાકી તારે મારી પૂજા કરવાની કાંઈ જરૂર નથી. ન્યાય સંત કબીરજી કહે છે કે દેહી કો જો ગુરુ કહે વો તો ધુંધર જ્ઞાન, 4 દાગ મેં આવે નહીં વાંકો સદગુરુ જાન. 4 દાગથી ન્યારો છે ને એ સદગુરુ છે. કારણ કે એનું શરીર નથી પહેલો દાગ. તો બીજો દાગ એ અનહાર કરતા નથી. ત્રીજો દાગ એ વિષય વાસનામાં નથી. ચોથો દાગ એ જન્મણથી ન્યારો છે. એ ખાતાય નથી, પીતાય તો ગુરુનું તો શરીર છે. ખાય છે, પીએ છે, પૂવે છે, મળમૂત્ર ત્યાગ કરે છે, ગ્રહણ કરે છે. તો આ તો ત્યાગ કરે. આ બધું 4 દાગથી 4 દાગની અંદર છે. આ 4 દાગની બહાર ન કહેવાય. તો 4 દાગથી ન્યારો છે ને વાંકો સદગુરુ જાનને 4 દાગથી ન્યારો છે. એનું જ્ઞાન તમને સાચા સંત દેહધારી ગુરુ બતાવે છે. એનું જ્ઞાન બતાવી એનો ઉપદેશ કરી પછી દેહધારી ગુરુ સાઈડમાં હટી જાય. એટલે હું કહું છું કે ગુરુ, સદગુરુ ને સતગુરુ, એ સતગુરુ પ્રગટ થઈ જાય ત્યારે દેહધારી ગુરુ હટી જાય. ભગત આખી જિંદગી દેહધારી ગુરુ પોતાના ચક્કરમાં ન લગાડી રાખે. પોતાના વાડામાં પૂરી દીધા, પોતાના કુંડાળામાં પૂરી દીધા. કુંડાળાથી બાયણે નીકળવા જ ન દે. જેવી રીતે ઓલી નાગણી કુંડલી મારીને બેઠી હોય છે 3.5 હાથની, બરાબર, આ જળ કમલમાં કે મૂલાધાર કમલમાં, બરાબર, તો એમાંથી નીકળવા જ ન દે. કારણ કે નાગણી કુંડાળું મારીને બેસી ગઈ છે ને પોતાના બચ્ચાને ખાય. હે માયા મોટી નાગણી પોતાના જ બચ્ચાને ખાય. જે છટકી જાય ને તે મણિધર થાય. એ કુંડાળામાં જે છટકી જાય ને મણિધર થાય. પણ એ માયારૂપી નાગણીમાંથી છોડાવનારો સાચો સદગુરુ મળે ને તો. બાકી ખોટો હોય તો તમને કુંડાળામાં નીકળવા જ નથી દેવાનો. કારણ કે નકર જો કુંડાળામાં તમે નીકળી જાઓ એને આવક બંધ થઈ જાય. કારણ કે સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરસો તો સાધુ નહીં. સાધુ સંતને ધન દોલત ત્યારે મતલબ જ નથી હોતો. બરાબર. હવે કુંડાળામાં આવી ગયો તો એ તો માયામાં છે ને. માયારૂપી નાગણી જ કુંડાળામાં તમને રાખે. બાકી સાચા સંત કુંડાળામાં ન રાખે. એ તો તમને નિર્બંધ કરે, બંધનમાં ન બાંધે. આને તો આખી જિંદગી તમને બંધનમાં બાંધ્યા. હે તો બંધે સે બંધા મિલા કોણ કિસે છોડાય. કોણ કોને છોડાવે? કોઈ કોઈને નથી છોડાવી શકતું. બરાબર. તો ભગત શબ્દ ગુરુના ચરણ ધોઈને, શબ્દ જે અમૃત છે શબ્દ ગુરુના ધ્યાન જ્ઞાનના ચરણ ધોઈને, મતલબ આપણું ધ્યાનને જ્ઞાન સાફ કરો, ક્લિયર, અને પછી શબ્દ ગુરુના શરણે થઈને શબ્દ ગુરુ પ્રગટ થઈ જાય. એનું અમૃતપાન રસ પાન કરો, રસ કરો, એનું અમૃત રસપાન કરો. તમે એનો રસ પીવો શબ્દ સ્વરૂપનો. પછી તમે શબ્દના મારફતે આત્મ સ્વરૂપ બનશો. આત્મ સ્વરૂપ બન્યા પછી પરમાત્મ સ્વરૂપ થઈ જશો. બરાબર. તો એ શબ્દ ગુરુના ચરણનું એના રસપાન, એનું પાણી, જ્ઞાનરૂપી પાણી પીવાની વાત છે અહીં. આ પાણી પીવાની વાત નથી કરી. આ તો બધું લોકો પકડી ગયા છે અને ધર્મના નામે ધંધો ચલાવી દીધો છે. બીજું કાંઈ નથી.
હે હું ઘણી વાર દાસી જીવણ બાપાનો ભીમ બાપાનો દાખલો નથી આપતો. ધોરાયો તો પગ પાણી પીવરાયું હતું. ક્યાંય પણ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના ગ્રંથોમાં ક્યાંય લખ્યું હોય બતાવો કે પગ ધોઈને પાણી પીવા. બાકી હું પંથાપંથીને વાળાવાળાની વાત નથી કરતો, એમાં જે કાંઈ કરતા હોય તે બરાબર. અને મારે તો બધું જો હું તો દરેકને સાથે લઈને ચાલું છું, તમામ ધર્મોને સાથે લઈને ચાલું છું, કારણ કે હું તો સનાતની છું ભાઈ. બધા ધર્મ મારી અંદર છે, હું બધાની અંદર છું. હું કોઈનો વિરોધ કરતો નથી, કોઈ સાથે વાદ વિવાદ પણ કરતો નથી, કોઈ દિવસ કોઈને પ્રશ્ન નથી પૂછતો બરાબર. તો ભગત મારું એક જ આ કહેવાની વાત છે કે જ્યાં સુધી આપણે આ ઢોંગ પાખંડથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી મુક્તિ સંભવ છે જ નહીં. પણ ગુરુએ આપણને ઢોંગ પાખંડ જ કરનાર મળે તો એ શું આપણને છોડાવી શકે? કોઈ દી ન છોડાવી શકે ભગત. સાચા ગુરુ મળવા અતિ કઠિન છે, દુર્લભ છે ખરા ધરતીમાંથી, નથી એમ નહીં, છે જ, પણ મળવા બહુ દુર્લભ છે. પહેલાં તો આપણે શિષ્ય બનવાને લાયક હોવા જોઈએ. શિષ્ય બનવાને લાયક જ્યાર સુધી ન થાય ત્યાર સુધી ગુરુ પાસે જવાતું પણ નથી. અને સાચા ગુરુ તમને 1000 ધક્કા ખોરાવે, 100 ધક્કા ખોરાવે, ના જ પાડે ગુરુ થવાની, જવા જ દો, છતાંય તમારી જિજ્ઞાસા તમે ન તોડો, જાતા જ રહ્યો. ને કદાચ એ સાચા સંતને દયા આવી જાય ને તમને નામ ઉપદેશ કરી દઈએ, એ પાછું પાત્ર ચોખ્ખું જોવે તો, બાકી કુપાત્ર નાખે નહીં. અત્યારે પાત્રે નથી જોતા અને કુપાત્રે નથી જોતા, ચેલા મૂંડવા જ માંડ્યા, મોટો વાળો બનાવી દીધો. વાળો વધારતા જ જાય, કુંડાળું મોટું જ કરતા જાય, કારણ કે ધંધો ની આવક છે. અને એના ચેલા પણ નકલી ડુપ્લિકેટ પુસ્તકને પાનિયા છપાવી ગામડે ઘરે જઈ લોકોને ફસાવી પણ રહ્યા છે. તો હું તો એવા ચેલાને પણ કહું છું કે તમે તો 10/84 જાઓ, મહાપાપી છો. તમને ખબર છે કે તમારો ગુરુ ઢોંગી પાખંડી છે, તમને આત્મ પરમાત્મ જ્ઞાન નથી થયું, છતાંય તમે બીજાને ફસાવો છો. જેવી રીતે તમે રાજકોટથી અમદાવાદ નીકળ્યા અને તમે અમદાવાદ નથી જોયું, અમદાવાદ પૂરા નથી પૂગ્યા, અને તમે વચ્ચે ચોટીલામાં જ બીજાને અમદાવાદનો રસ્તો બતાવવા માંડો કે આલ્યો આ અમારા ગુરુ છે ને આ છે. પહેલાં તમે પૂછો, જોવો, જાણો, પોગી જાઓ, પછી તમે બીજાને લઈ આવો તો બરાબર છે. હવે તમે જ નથી પૂગ્યા તો તમારે કહી દો કે ભાઈ અમને તો આટલા ટાઈમથી ભક્તિ ભજન કરી અમને કાંઈ અસર થયું નથી. તો તમને સ્વયંને અસર નથી થયું, તમને પોતાને ખબર જ છે, તો બસ શું કામ બિચારા બીજા ભોળા પાડવાને ફસાવવા પડે? મહાનરકમાં પડશો. હું તો સત્ય ધર્મ છે મારે કોઈ સાથે કંઈ લેવા દેવા નથી, મારો કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. હું તો સત્ય ધર્મ, સત્ય જ વાત બતાવીશ બરાબર. કારણ કે મારે કંઈ ગુરુ થવું નથી, મારે કંઈ ચેલા મૂંડવા નથી, મારે કંઈ આરતી પૂજા ઢોંગ પાખંડ કરવું નથી. કારણ કે જે કાંઈ પરમાત્મા મને જમવાનું આપે તો ભલે, ન આપે તો ભલે, હું મારી રીતે મારું જીવન જીવું છું બરાબર. મારે કાંઈ ફેમસ નથી થવું, મારે કંઈ પ્રખ્યાત નથી થવું, મારે કંઈ પૂજાવું નથી. પણ આ મારો કહેવાનો અર્થ એક જ થઈ રહ્યો છે કે આ બધું ધર્મના અમે ધંધા થઈ રહ્યા છે, કે જેટલા ગ્રાહકો આવે એટલાને પકડીને લઈ આવો જ આપણે. અને ઓલા ચેલા જે જાહેરાત કરતા હોય, જ્ઞાતાઈ ભક્તિ કરવાનું બનાવી દીધા એને જાહેરાત કરતા, અને એને પાછો પગાર મળતો એટલે એ દોડ થયા. અને આ યુગની અંદર કોઈ પાસે ટાઈમ છે ઘર બાર મૂકીને પતિ પત્નીને બાળકો મૂકીને બીજાના પ્રચાર પ્રસારમાં દોડવું હોય? કારણ કે એને પગાર મળે છે, એટલા માટે એ આ ધંધો કરી રહ્યા છે, બીજું કાંઈ નથી બરાબર ભગત. તો હવે ઓડિયો 33 મિનિટ ઉપર થવા આવ્યો, 34 મિનિટની આસપાસ થવા આવ્યો છે. તો તમે કીધું કે ગુરુના આ પગ ધોઈને પાણી પીવું એ સાચું છે ખોટું? તો આ ખોટું છે, ઢોંગ છે, પાખંડ છે બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.